હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ટોડે ધંધુસર તણે થાપલીઓના થાત, તો મેરો ને માથ ભોઠપ બેસત ભીમસી. તો મિત્રો, આજે આપણે એવા ભીમસી થાપલિયાની એક વાત કરવાના છીએ કે ગામની આબરૂ સાચવવા માટે તેમણે શું કરેલું છે. અને આ વાત મેં પિંગળસિંહ મેઘાનંદ ગઢવીના જીવતરના જોખમાં વાંચેલી હતી અને તેમનું શીર્ષક છે ગામની આબરૂ. જૂનાગઢના નવાબ બહાદુર ખાન સાથે મંદુક થતા ધંધુસરના આયરો જમીન ખોરડા મૂકી અને બીજે વસવાટ કરવા જઈ રહ્યા છે. છત્રાસા નજીક આવેલા ગોંડલના ભા કુંભાજી 200 સ્વાર સાથે કરાણાના માથા ભારે સંધિઓની ટોળીઓને તગડી અને હાયલા આવે છે. રસ્તામાં આયર દાયડો મળ્યો અને પૂછપરછ થતા વાત નીકળી. આયરોની વાતમાં ખાનદાની ને વીરતાનો રૂવાડે રણકાર જોઈ અને કુંભાજીને થયું કે આવા માણસો તો રાજની આબરૂ કહેવાય, એમને બીજે જવા ન દેવાય. ભા કુંભાએ આ આયર દાયરાને કરાણામાં રોકી લીધો. કરશન ડાંગરને 500 વીઘા જમીન અને ગામની પટલાઈ આપી. આ વાતને 40 વર્ષના વાણા અળવિતરા છોકરાની જેમ ઊંઘ અલગોઠિયા ખાતી હોય તેમ વીતી ગયા. કરશન ડાંગરનો નાનો ભાઈ ગોવિંદ ડાંગર માણાવદર પાસેના વેરવા ગામે રહેવા ગયો. એટલે કરાણા વેરવા ગામના આયરો અને ધંધુસર ગામના મેર દાયરાના સંબંધો હજી એમને એમ જ ગામ જેવા જળવાઈ રહ્યા છે. એકબીજાના હેત પ્રીત ભૂલાતા નથી. વરે ખરે એક જ ગામની જેમ નોતરા દેવાય એવો ઘાટો સંબંધ રાખ્યો છે. વેરવામાં ગોવિંદ ડાંગરના મોટેરા દીકરાના લગ્ન આવ્યા છે. ગામો ગામ કંકુ છાટી ને કંકોત્રી લખાણી છે. કરાણા અને ધંધુસર ગામને વેરવા ગામની જેમ સાગમટે નોતરું આપ્યું છે. ધંધુસરથી ઘુઘરિયાળી વહેલું જૂતી, ધોળા ઈંડા જેવા વઢિયારા બળદ ઉપર હીરથી ભરેલી આભલાના ઝગમગાટવાળી ઝૂયલું ઓઢાડી, સેંગ ઉપર મોતી ભરેલા ખોભરા ચડાવ્યા. ગળામાં ઘૂઘરમાં રણજણે છે, જાણે સગા દીકરાની જાન જોડીને જાતા હોય એવા આનંદથી ગામ આખું તૈયાર થયું. મેરાણીઓએ ગળાને મોકળા મૂકી ને ગીત ઉપાડ્યા. વહેલું છૂટ્યું વાડીના વડ હેઠ, ધોરીડા બાંધારે વડલાને વાંકીએ હોરાજ. ઢોલ વાગ્યા, શરણાઈના મીઠા સૂર ગહેકવા લાગ્યા. ઘોડા, સાંઢિયા અને ગાડાની હેડે વેરવાના માર્ગે ને આબને ધૂંધળો કર્યો છે. આખું ધંધુસર ગામ વેરવા જમવા ગયું છે. 10-20 બુઢિયા મોતની હારે વાતો કરતા ગામમાં રહ્યા છે. અને એક આધેડ ઉંમરનો ભીમસી થાપલ્યો. સંધિઓની લૂંટારૂ ટોળીઓને બરાબર મોકો મળી ગયો. એક તો ધંધુસર જેવું ગામ જેમાં 21 શાખાના મેર રહે છે. ઉબેણ કાંઠાની ધરતીની ઉપજથી સોને મઢેલ ધંધુસરને ભાંગીને મૂછે તાવ દેવાના મનોરથ સેવતા સંધિઓ 3 વખત તો ચાપેથી પાછા વયા ગયા છે. કેમેય કારી ફાવતી નથી. પણ આજ તો આંકડે મધ ને માખ્યું વિનાનું, એટલે મેરના કાતરામાં ધૂળ ભરી દેવી છે. આમ નક્કી કરી ને ગામડે સોપો પડાવતા કાળજાળ સંધિઓ ઉબેણને કાંઠે ઘટાટોપ કાંઠમાં ભરાઈ અને બેઠા છે. દિવસ આથમે એટલી જ વાર ધંધુસરને ભાંગી ને ખડિયા ભરવા તલ પાપડ થઈ રહ્યા છે. રૂજ્યું કૂજ્યું વળતા સંધિઓની ટોળી ધંધુસર માથે ત્રાટકી. ચોરે બેઠેલા 10-12 બુઢિયાને પકડી લીધા. માથા પછાડતા બુઢિયા બંધાઈ ગયા. સંધિની ટોળી હજી તો ચોરેથી ઉતરે છે ત્યાં ભીમસી થાપલિયે પડકાર કર્યો. જાવા કરતા. ભીમસીએ 65 ચોમાસા જોઈ નાખ્યા છે. મોઢે કરચલિયું પડી ગઈ છે. દાઢી મૂછ રૂની પૂણી જેવી ધોળી થઈ ગઈ છે. બેઠી દડી ને 3 હાથનું ભૈરું કાઠું. પણ વીરતા આંટો લઈ ગઈ છે. હાથમાં ખડગ લઈ ને ત્રાઢિયો આવે છે. ચોકમાં આવીને જુએ છે તો સંધિઓની ટોળી. ભાયડા થાજો એવું કહેતા ભીમસીએ તલવાર ખેંચી. કરમદીના ઠુવાથી ભૂખી સિંહણ નીકળે એ મ્યાનમાંથી નીકળી ને પડી સંધિ જુવાન ઉપર. આ તો ભીમસિંહની તલવાર, નોંધી પણ ચૂકે નહીં, અરિયા પર અચૂક. જનોય વડ થઈ ગઈ ને સંધિ જુવાન પડ્યો. પછી તો માંડી ફળાફળી થાવા. મધ્ય ચોકમાં એક ડોસા સામે 20 જુવાનો તલવારના દાવ ખેલી રહ્યા છે. ભીમસીને સંધિઓએ ફરતો ઘેરી લીધો. પણ આ તો પટ્ટાનો સાંધેલ ભીમસી, એમ કાંઈ કોઈથી ગાયજો જાય એમ નથી. પેતરા ભરીને ઘા કરે છે.
સામે સંધિ જુવાનો પણ એક ધારા તૂટી પડ્યા. ડોસો તો આજે ખરેખર રંગમાં આવી ગયો છે. તલવારના દાવ શીખવી રહ્યો છે. બરોબર મામલો મઈચો. ચોરે બાંધી મૂકેલ બુઢિયા પડકાર કરી રહ્યા છે. સાબાસ ભીમજી સાબાસ, ધંધુસરની આબરૂ ન જાય હો બાપ, મેરાણીના ધાવણને ઉજવાડજે. આમ પડકારા આવતા ભીમસિંહે કાળ રૂપ ધારણ કર્યું. વામનમાંથી વેરાટ થયો. 1, 2 ને 3 સંધિ જુવાનો પડ્યા. ત્યાં પરોઢના પગલા ભર્યા ને સંધિ ભાગ્યા. વાહે ભીમજી થાપલ્યો. ગામના ઝાપા સુધી તગડી ને ચોકમાં આવ્યો. હાથમાં લોહી નીતરતી તલવાર, શરીરમાં રગતના છાંટા છંટાઈ ગયા છે. દિલ ધગી ગયું છે. રોમે રોમે સુરવીરતા રમી રહી છે. કાળના દૂધ જેવો ભીમસિંહ હજી તો ચોકમાં ઊભો છે. ત્યાં સંધિઓ ઈનપાર કા હિનપાર એવું નક્કી કરી અને ઝાપેથી પાછા વળ્યા. જોતા જ ભીમસિંહે દોટ દીધી. તલવારની સામ સામી તાળી પડી. ફરીવાર ધીંગાણું જામ્યું. રંગ છે થાપલિયા, રંગ છે ભીમસિંહ. જોજે ઉબેણનું પાણી ન લાજે, રાયખે વેરો છે. અટાણે ગામની આબરૂ તારા હાથમાં છે. બાંધી મૂકેલ બુઢિયા આમ પડકાર કરે છે. રોમે રોમે વિતરાઈ ગયેલ ભીમસિંહ ખાંડાના ખેલ ખેલી રહ્યો છે. ગામની આબરૂ ગયા પછી જીવવામાં સ્વાદય શું હતી એટલી તાકાતમાં એ ઝૂમી રહ્યો છે. કાળના ચક્કર જેવી તલવાર ફરે છે. ઉલડી ઉલડીને વીંજે છે. સંધિઓ પણ ઊંટના પાંસડા જેવી તલવારો ફેરવતા ભીમસિંહ માથે તૂટી પડ્યા. અરે આ એક જ બુઢિયો કેર કરે છે. ધીંગાણું જામ્યું. ભીમસિંહે તો ઘડીક બુઢિયો મટી ને પહેલી વીસીના જુવાન જેવો રંગ દેખાડ્યો. પણ બુઢાપો એ બુઢાપો ને જુવાની એ જુવાની. આખીર બુઢાપે દગો દીધો. સંધિ સરદારની તાતી તેગ ભીમસિંહ માથે વીજળીની જેમ પડતા ભીમસિંહ ગળથોલિયું ખાઈ અને જઈ પડ્યો. સંધિઓ તો ગેલમાં આવી ગયા. ત્યાં બંદૂકોના ચંભા છૂટા, ઘોડાની હાવૈડું સંભળાણી. ગાડાના પૈડાના ઘઘરાટ અને ગીતના ઝાકોર નજીક આવ્યા. વેરવા જમવા ગયેલ ગામ પાછું આવી રહ્યું છે એટલે ખાલી હાથે સંધિઓ ભાગી છૂટા. ગામ લોકોએ આવીને જોયું તો ઝાપા સુધી લોહીની ખાંદણીઓ બોલે. એકદમ ચોકમાં આવ્યા તો ભીમસિંહ તો છેલ્લા શ્વાસ ઘૂંટતો હતો. ગામને જોઈ ને મરતા મરતા પણ આછું હાસ્ય અને સંતોષની રેખા ખેંચાણા. લોકોને તૂટતા વેણે પૂછ્યું, આવી ગયા ને? તમારી જ વાટ જોતો તો. કોઈ લૂંટાણું તો નથી ને? ના ના થાપલિયા, કોઈ લૂંટાણું નથી, જવાબ મળ્યો. ત્યાં જાણે કાળજું ઠળીને હિમ જેવું થતું હોય એમ સૌના હાથ જોડ્યા. રામ રામ કહી ને માથું ઢાળી દીધું. ટોડે જો ધંધુસર તણે થાપલિયો ન થાત તો મેરો ને માથ ભોઠપ બેસત ભીમસિંહ. મંગળ સાજ ઉતારી ને ગામે ભીમસિંહની સ્મશાન યાત્રા કાઢી. ઉબેરના કાંઠા અણોસરા થઈને ઊભા હતા. આજે ધંધુસર ગામના ચોકમાં ચોરા પાસે ભીમજી થાપલિયાની ખાંભી છે. વાર તહેવારે ગામના લોકો ગોળ ચોખા જુવારી ને ભીમસિંહને યાદ તાજી કરે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સુધી પહોંચાડવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ.